રાઈટ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો. તમારા આજના નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. તમારા વિડીયોમાં એન્ડ સુધી બિના રહેજો. તો આપણે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, માથું પણ ધોઈને આપણે પૂજાના સામાન લેવા જવાનો હતો એટલે જે વાખાની ઘૂસ કાઢવાની બાકી છે, પણ જવું છે માર્કેટ. હું જઈ આવું માર્કેટમાં. તો અમારે ઘરેથી માર્કેટથી આવી ત્યાં તો મારા ધનુબેન આવી ગયા હતા ઘરે. જો ધનુબેન કહે છે જય માતાજી. બધા મિત્રોને લાઈક કરજો, કોમેન્ટ કરજો ધનુ માટે નાની એવી. તો અમારી ધનુ એમ કહે છે તમારા બધા મિત્રોને જો કેવી છે મસ્ત મારી ક્યુટ પાણી. તો આપણે કરવાનું છે આખા કંડોલાનું શાક. તો જો એ છે ને અંદરથી બધા બીને હોય ને એ કાઢ નાખવા મેળી છે, તો જ મસ્તીનો ભરાઈ ગયા નહીં મસાલો. એટલે બધું જ જો આવી રીતે કાઢી નાખવાનું હોય અને પછી આખા ભરી લાવવાના હોય. કેવું જોઈએ તૂટવાનું જોઈએ. તો મસાલો તૈયાર થઈ ગયો છે ને જો આટલો મસાલો વીધો છે, પણ એટલે એમ નથી વીધો, થોડોક વધુ કરવો જ પડે. આ કટોલા સડવા આવે ને અડધું સડી જાય ને પછી પાછો ઓલો મસાલો ઉપર નાખી દેવાનો. જો મેં નાખી દીધો છે, થોડુંક બાકીનું છે ને ચડવાનું, ત્યારે મસાલો ઉપરથી તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે અને આપણે બધાને બોલાવી લઈશું જમવા. જમવામાં બનાવ્યું છે ભાખરી, રોટલી, ભરેલા મરચાં અને આખા કંટોલાનું શાક ભરીને, અને પાસે સાથે બટેકાનું શાક પણ કરી નાખ્યું છે. કદાચ ભાઈ ખાય ન ખાય નક્કી ન હોય, એ બટેકાનું શાક પણ કરી નાખ્યું છે. મરચાં તળી નાખ્યા છે ભરીને, છાશ ને અથાણું. તો ચાલો બધા મિત્રો જમવા. અને તમને અમારા વિડીયો કેવા લાગ્યા લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, એને સબસ્ક્રાઈબ કરજો.